જામનગર મ્યુનિસિપલ તંત્રની ફૂડ ટેસ્ટિંગ લેબ શોભાના ગાંઠિયા સમાન બની છે। ₹1 કરોડ જેટલા ખર્ચ પછી પણ લેબ પુનઃ કાર્યરત નથી। હાલ માત્ર પાણીનું જ ટેસ્ટિંગ શક્ય છે। ઘી, તેલ, દૂધ, માખણ જેવા ફૂડ ટેસ્ટ અત્યારે બંધ છે। ફૂડ એનાલિસ્ટના અભાવે આ લેબ ઠપ હાલતમાં છે। ફૂડ સેમ્પલો તો હજી વડોદરા જ મોકલવા પડે છે। વર્ષ 2025 અને 26ના બજેટ પ્રોજેક્ટમાં અનેક કામો અધૂરા છે। સાધનો વસાવ્યા, સ્ટાફ મુકાયો છતાં પણ એનાલિસ્ટ ગેરહાજર છે। ફૂડ સેફ્ટી ઓફિસરોની ભરતી પણ હજુ બાકી છે। યોગ્ય અધિકારી ન હોવાનાથી અત્યારે આ લેબ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। ટેક્સના પૈસેથી સુવિધા કરી પણ અત્યારે એક પણ જાતનું એમાં કોઈ જાતની કામગીરી થતી નથી। હાલે પણ જે ફૂડનું ટેસ્ટિંગ આપણે બરોડા મોકલવું પડે છે ને એ બરોડા મોકલીને પછી અમુક સમય પછી અહીંયા આવતું હોય છે, તો પછી આવડો મોટો 1 કરોડનો ખર્ચ કરવાની જરૂર શું હતી? એટલે મારું કહેવાનું છે કે દર વખતની જેમ મહાનગરપાલિકા કરોડો રૂપિયા બજેટની અંદર આંકડાકીય બતાવે છે, ક્યાંક ને ક્યાંક કામ કરે છે, પણ એ કામ છે ને જાણે કેમ આમ ઓરાંભે પડ્યું હોય એવી રીતની અત્યારે આ લેબ મશીનરી ઓરાંભે પડ્યું છે। કોઈ જાતની એમાં કર્મચારીની પાછી ભરતી કરવામાં નથી આવી। એક ફૂડ એનાલિસ્ટ જે હોય કે જેના ઓથેન્ટિકેશનથી જે ઓથોરાઇઝ હોય છે, પાણી સિવાયના અન્ય ફૂડના નમૂના લઈ શકે, એની અત્યારે જગ્યા ખાલી છે। એના માટે લગભગ 1.5 થી 2 મહિના પહેલાં એક વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવેલા, પણ જામનગર ખાતે એ ઇન્ટરવ્યૂમાં પણ જે એલિજિબિલિટી નક્કી કરેલી છે સરકાર દ્વારા, એવી એલિજિબલ કોઈ ઉમેદવાર આવેલા નથી, એટલે આ જગ્યા ખાલી છે। ટૂંક સમયમાં પાછા બીજી વાર પણ આ ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે।